મારો 16 વર્ષનો દેવર એક માલકીનના બંગલામાં રોટલી બનાવવાનું કામ કરતો હતો, પણ ઘરે આવીને ચૂપચાપ બેસી રહેતો. કારણ પૂછતી તો તે ખાટલા પર સૂઈ છત તરફ જોતો રહેતો. મને શક થયો કે તે બીજા દિવસે મેં મારા દેવરના કપડાં પહેર્યા અને ચૂપચાપ રોટલી બનાવવા બંગલે ગઈ અને મારા હોશ ઉડી ગયા. કારણ કે તે રાતે માલકીને મારી સાથે, મારું નામ કોમલ છે, એક શહેરથી બીજા શહેરમાં શિફ્ટ થવું પણ ખૂબ જ મુશ્કેલ કામ છે. એક મિત્રએ મારા પતિને તેમના સંગ્રહ પરિવાર સાથે નરપોલી નગર આવવા માટે સમજાવ્યું, કહેતું ત્યાં તને સારી નોકરી મળશે. અને મારા પતિ તો શરૂઆતથી જ કાનના કાચા હતા. જે કોઈ તેને કોઈ કહેતું તેના પર વિશ્વાસ કરી લેતા હતા. મારા સાસુ સસરા ન હતા, બસ એક નાનો દેવર હતો. હવે મારા પતિ બધાને લઈને નરપોલી નગર પહોંચ્યા અને જે મિત્રએ તેના આવા સપના બતાવ્યા તે તો ગાયબ થઈ ગયા હતા અને મળી રહ્યા ન હતા. પછી અમારી પાસે જે રકમ હતા તેનાથી અમે નરપોલી નગરમાં ભાડુનું મકાન લીધું. મારા પતિએ તેના મિત્રને ઘણી શોધ કરી, પણ તે મળ્યો જ નહીં. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આવી મુશ્કેલીઓ અમારા પર આવી શકશે. ઘરનું ભાડું ચૂકવવા માટે અમે માત્ર રોટલી ને પાણી ખાતા હતા. અમે 5 દિવસથી પેટ ભરી જમ્યા પણ ન હતા. પહેલાં મારા પતિ સારું કામ કરતા હતા, પણ અહીં આવીને અમે બેરોજગાર થઈ ગયા હતા. શરૂઆતમાં અમારા પતિ પત્નીનું કામ ખૂબ જ સારું હતું અને કેટરરનું કામ કરતા હતા, પણ થોડા મહિનાઓ પહેલાં અમે લગ્નમાં જમવાનું બનાવી આવ્યા હતા, પણ બિહારની ના તપેલામાં ગરોળી પડી ગઈ અને જ્યારે મહેમાનો સામે ગરોળ નીકળી તો હંગામો થઈ ગયો. મહેમાનો ખાવા ઉપર થૂકવાનું શરૂ કરી દીધું અને અમને ખરાબ બોલવા લાગ્યા અને એમાં પણ 2 છોકરાનું મૃત્યુ થઈ ગયું હતું. તો બધા મામલો મારા પતિ પર આવી ગયો અને તેઓ મારા પતિને જેલમાં મોકલી દીધા. મારા સિવાય હવે મારા ઘરમાં 16 વર્ષનો મારો દેવર હતો. પછી અમે મારી બધી જમા પૂંજી પતિને છોડાવવામાં આવી દીધું, પરંતુ બીજા જે દિવસે કેટલાક લોકો મેં મારા દેવરને બહાર ધકેલી દીધા અને કહ્યું કે તેની સજા પૂરી કરીને જ બહાર આવશે. પતિની સમસ્યા હતી અને તેમાં પણ ઘર વેચીને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. બધું વેચીને પતિને છોડાવ્યો તો તેને મિત્રએ કહ્યું, જામનગર છોડી દે, નહીતર પોલીસ તને વારંવાર ધરપકડ કરવા પહોંચી જશે. નરપોલી નગર આવીને જા, તું તારા માટે નોકરી અપાવી દઈશ. મારા પતિ તો પહેલેથી જ ડરેલા હતા, તેથી અમને લઈને નરપોલી નગર આવ્યા તો ત્યાં તેના મિત્ર ગાયબ થઈ ગયા. હવે તેના નાની હોટલમાં કામ મળ્યું તો તેમાં માત્ર ઘરનું ભાડું જ નીકળતું હતું. તેથી મારા દેવર પણ કામ શોધવાનું શરૂ કર્યું. હજી કામ કરી બેઠી હતી ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો. મારા દેવર આવી ગયા હતા. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે ચહેરો પર થાક અને ઉદાસી ન હતી. તે ખુશ થઈ રહ્યા હતા. અંદર આવીને કહેવા લાગ્યા, ભાભી, મને નોકરી મળી ગઈ છે. તમારી પ્રાર્થનાનું ફળ છે. આ સાંભળીને મારું મન ખુશ થઈ ગયું, કારણ કે હિતેશ ક્યારેથી નોકરી શોધી રહ્યા હતા. તેને એક બંગલામાં રોટલી બનાવવાનું કામ મળ્યું હતું ને નરપોલીનો એક શેઠ હતો જે ખૂબ જ અમીર હતો. હિતેશ પણ તેના ભાઈને જેમ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતો હતો. મેં ભગવાનનો આભાર માન્યો અને બીજા દિવસેથી હિતેશની નોકરી શરૂ થઈ ગઈ. તે સવારે ચાલ્યો જતો ને રાતે જમવાના સમય પછી જ પાછો ફરતો. ક્યારેક તે મારા માટે ત્યાંથી જમવાનું પણ લાવતો અને કહેતો કે ભાભી, માલકીન ખૂબ જ સારી સ્ત્રી છે ને તે તમારી ઉંમરની જ છે. તે મારી ખૂબ જ સંભાળ લેશે અને કહે છે કે હું ખૂબ જ સારી રોટી બનાવું છું અને તે તો મને અલગથી પૈસા પણ આપે છે. મેં સાંભળ્યું કે માલકીન તેની પત્નીને લાડતી પત્ની હતી. તેનું નામ કિરણ હતું. તે ખૂબ જ સુંદર સ્ત્રી અને તેના ઘરે હજુ સંતાન ન હતું, પણ તે છતાં બીજું વાર લગ્ન કરવાનો વિચાર શેઠને ના મગજમાં આવ્યો ન હતો અને તે પગાર પણ સારો આપી રહી હતી અને હિતેશ પણ ખૂબ જ ખુશ હતો અને હું પણ બેફિકર હતી. બસ એક જ વિચાર વારંવાર મારા મગજમાં આવતો હતો કે તે હિતેશ સાથે વાત કરતી વખતે અચકાતી હતી. જ્યારે આજે રાતે હિતેશ પાછો આવ્યો ત્યારે તે કહેવા લાગ્યો, આજે માલકીને તેના મિત્રો માટે ઘરે પાર્ટી રાખી હતી અને 1 મહિના માટે માલકીન બીજા દેશમાં
જતા હોવાથી આજે માલકીનના ઘણા મિત્રોને માલકીનના મિત્રો પાર્ટીમાં આવ્યા હતા. મેં મારા દેવરની વાત સાંભળીને અચકાતા બોલી કે તારી માલકીન તો શરીફ લાગે છે, બહુ સારા દિલની છે, તો તમે તેને તમારા ભાઈને પણ નોકરી આપવાનું કહો ને તેના પગારમાંથી માત્ર ઘરનું ભાડું જ નીકળે છે. જો બને તો તે તમારા ભાઈને સારી નોકરી આપે. આ સાંભળીને તે વિચારવા લાગ્યા અને કહ્યું કે કાલે તેની સાથે વાત કરીશ. બીજે દિવસે હિતેશ મને આશા આપી અને કામ પર ચાલ્યો ગયો. અને મારા મનમાં પણ આશા હતી કે જે આવું થઈ જાય તો શું વાત છે. બપોરનો સમય હતો અને હું નોકરીના સપના જોઈ રહી હતી. ત્યારે કોઈએ દરવાજો ખખડાયો અને વિચારવા લાગી કે આ સમય કોણ આવી શકે, કારણ કે હિતેશ રાતે જ આવતા હતો. મેં ડરીને દરવાજો ખોલ્યો તો સામે મારા પતિ ઊભા હતા. તે ઇજગસ્ત હાલતમાં હતા. તેના કારે ટક્કર મારી હતી. હું તેને ગળે લગાવીને રડવા લાગી. મારા પતિ લંગડાતા અંદર આવ્યા અને પલંગ પર બેસી ગયા. તે કહેવા લાગ્યા, પગનું હાડકું તૂટી ગયું છે, પગમાં દુખાવો છે, મારી પાસે પૈસા ન હતા. રાતે જ્યારે હિતેશ આવ્યા તો તેને ભાઈનું દુઃખ જોઈ શક્યો નહીં. બીજા દિવસે હિતેશની માલકીને તેના કહેવા પર મારા પતિની સારી હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ મારા પતિનું પગનું હાડકું તૂટી ગયું હતું. પ્લાસ્ટર હજુ બાંધેલો હતો. મને થયું કે મારા જ જઈને માલકીનને અને માલકીનના આભાર માનવો જોઈએ કે તેના મારા પતિની સારવાર કરાવી, પણ મારા પતિ ચાલી શકતા ન હતા, તેથી હું જઈ શકી નહીં. થોડો દિવસ પછી મારા પતિ પણ કામ પર જવા લાગ્યા. હવે તે પહેલાં કરતાં ઘણી સારા થઈ ગયા હતા. હિતેશના રોજ રાતે આ સમય આવી જતા, પણ આજે હું હજુ આવ્યો ન હતો. રાતના 2 વાગ્યા હતા અને હું ઉશ્કાતાથી તેની રાહ જોઈ રહી હતી. અડધી રાતે તેને ફોન કરીને કહ્યું કે આજે ત્યાં જ રહેશે, તો હું પણ ચૂપ થઈ ગઈ. હવે મારા પતિને પણ પોતાનું કામ ચાલુ કરી દીધું હતું. એક દિવસ જ્યારે હિતેશ ઘરે આવ્યા તો તેનો ચહેરા પર સહેજ પણ સ્મિત ન હતું. તેણે ખિસ્સામાંથી નોટો કાઢીને મારા હાથ પર મૂકી અને કહેવા લાગ્યો, આ લો ભાભી, ઘરનો ખર્ચ ચલાવો, મને પગાર મળ્યો છે. પગાર જોઈને હું હસીને મારા દેવરને ગુમસુમ જોઈ ઊભી થઈ. મારા પોતાના કોઈ સંતાન ન હતું. ભગવાને 2 પુત્ર આપ્યા હતા, પણ 1-2 મહિનામાં જ તેનું અવસાન પામી ગયું હતું. તેથી હું મારા દેવરને મારો પુત્ર માનતી હતી. હું તેની એકમાં શ્રેષ્ઠ ચિંતા કરતી હતી. હું હિતેશના રૂમમાં ગઈ. જ્યારે તે ચિંતિત બેઠો હતો અને છત તરફ જોઈ રહ્યો હતો, હું નજીક ગઈને તેના કપાળ પર હાથ મૂક્યો. તે એકદમ ઠંડો હતો. મેં મારા દેવરને પ્રશ્ન પૂછ્યો તો તેણે કહ્યું કે હું એકદમ ઠીક છું, જરા થાકી ગયો છું, તેથી હું પણ માન બની ગઈ. બીજા દિવસે હિતેશ ફરી રાતે ત્યાં જ રોકાઈ ગયો. મેં પૂછ્યું તો તેને કહ્યું, માલકીન કહે છે કે મને રાતે એકલા બીક લાગે છે, તેથી મહેરબાની કરીને તમે રોકાઈ જાઓ, કારણ કે તમે મને વિશ્વાસપાત્ર લાગો છો. તેની વાત સાંભળીને મને કેમ એવું લાગ્યું કે કંઈક બરાબર નથી. મને તે પરેશાન લાગી રહ્યો હતો. હિતેશ મારાથી કંઈક છુપાવી રહ્યો હતો. પહેલાં તો તે બોલવામાં થાકતો ન હતો. નાની નાની વાત પર હસતો રહેતો હતો, પણ ઘણા દિવસથી તેનું માન રહેવું મને પરેશાન કરતું હતું. કે પછી તેને ભાઈનું આવવાનું તે પસંદ ન હતું. મારા પતિની નોકરી મળી ગઈ હતી, પણ તેને કહ્યું હતું કે તે 1 મહિના સુધી મારા પતિને પગાર નહીં આપે. જો તેમનું કામ સારું હશે તો બદલામાં તેમનો હંમેશા માટે તેની પાસે રાખશે. અત્યારે હિતેશ એકલો જ ઘરમાં કમાવાળો હતો. તેમાંથી અમારા ઘરના ખર્ચા ચાલતા હતા. ક્યારેક તેને મગજમાં એ વાતો તો આવી ન હતી કે તેની મારી સાથે તેના ભાઈને ખર્ચ પણ ઉઠાવવો પડશે, પણ મને મારા દેવરના પણ ખબર હતી કે તે આવું ક્યારેય વિચારી શકે નહીં. મારા મનમાં વિચિત્ર વિચારો આવતા હતા. તો પછી એવી કઈ વાત હતી કે આટલા પરેશાન હતા? બીજા દિવસે દેવર જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું હવે સાંજે જ કામે જઈશ અને સવારે પાછો આવીશ. તેથી હું હેરાન થઈ ગઈ. તેની તરફ જોવા લાગી અને તે મને જોઈ માથું નમાવા લાગ્યો. મેં કહ્યું, તમારું કામ ફક્ત રોટી બનાવવાનું હતું. શું તમારી માલકી તમારા કામમાં બદલી નાખ્યું છે? જો તમે હવે રાતે જશો. હિતેશ ચૂપ થઈ ગયો અને મને કંઈક બોલ્યો
હું તેની પાસે ગઈ અને તેને માથા હાથ ફેરતો લાગી. શું થયું હિતેશ? તમે પરેશાન લાગો છો. જો કોઈ સમસ્યા હોય તો મને જણાવો કે હું શું થયું. ત્યાં કામ કરતા લોકો તને હેરાન કરે છે કે પછી માલકીનને ખૂબ ગુસ્સો કરે છે? હિતેશ લાંબા શ્વાસ લોદ અને કહ્યું, ના, એવું કંઈ નથી ભાભી, હું એકદમ ઠીક છું. આટલું કહીને તે તેના રૂમમાં ચાલ્યો જતો કે પછી કોઈ વિચારવામાં ખોવાઈ જતો. હવે તો તે જમવાનું પણ બરાબર જમતો ન હતો. હું તેની કહેતી કે મને લાગે છે કે તમને બંગલાના જમવાની આદત પડી ગઈ છે, તેથી ભાભીના હાથનું જમવાનું પસંદ નથી. તો હિતેશ હસીને ના માથું લલાવી દેતો. હવે મને મારા દેવર માટે પરેશાન થઈ રહી હતી. મારા પતિ તો એક મોટો રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને મને મારા દેવરની ચિંતા થવા લાગી હતી. મને મનમાં વિચાર આવતો હતો કે હિતેશની માલકીને તેને રાતે તેના ઘરે કેમ રાખે છે. તેથી મેં નક્કી કર્યું કે હું આ વાતના તળિયા જઈશ. બીજા દિવસે જ્યારે દેવર ઘરે આવ્યો તો હું તેની પાસે ગઈ અને કહ્યું, તમે આજે ઘરે રહો, હું રોટલી બનાવવા જઈશ. આ સાંભળીને હિતેશ લાલ થઈ ગયો. તેને કહ્યું કે કામ મારું છે. મેં હસીને કહ્યું કે રોટલી જ બનાવી છે, આમ શું મુશ્કેલ કામ છે, અને તમારેથી તો સારી રોટલી હું બનાવી લઉં છું. આ સાંભળીને ચૂપ થઈ ગયો, પરંતુ મને લાગ્યું કે જાણે તે મને ત્યાં જતો રોકવા માંગતો હતો. તેને કહ્યું કે ભાભી તમે ન જાઓ તેને કહ્યું, ભાભી તમે ન જાઓ, માલકીન ગુસ્સો કરશે. પણ મેં તેની વાત ન સાંભળી અને કહ્યું કે તમે ઘરે રહો અને આ મારી પણ ફરજ છે કે હું તમારી સાથે ઘરનો ખર્ચો ચલાવું અને હું તમારી માલકીનના આભાર પણ માનીશ. હિતેશે ચૂપ થઈને ત્યાં બેસી ગયો. હું જાણતી હતી કે મેં જોયો તે કંઈક પૂછ્યું તો તે મને કંઈ નહીં કહ્યો. એમ વિચારીને તે દિવસે મેં દેવરના કપડાં પહેર્યા અને રોટલી બનાવવા ગઈ. હું એકદમ પુરુષ જેવી જ લાગી રહી હતી. જ્યારે હું પુરુષ બની અંદર પ્રવેશ લાગી તો આટલો મોડો બંગલા જોઈ હેરાન થઈ ગઈ. થોડી વખત તો હું તેને જોઈ રહી. પછી અંદર ગઈ તો નોકરે પૂછ્યું, તમે અંદર કેમ આવી રહ્યા છો? મેં કહ્યું, હિતેશની તબિયત સારી નથી એટલે માટે રોટી બનાવવા આવ્યો છું. તેથી તે અંદર અને પ્રવેશવા દીધો. મેં જઈ રોટલી બનાવી અને પાછી આવવા લાગી તો તરત જ માલકીનનો અવાજ આવ્યો. તે કહ્યું કે મારે રોજ કહેવું પડશે કે રાતે અહીંયા જ રહેવાનું છે. માલકીનના અવાજ સાંભળીને હું ડરી ગઈ. તે મને પાછળથી જ જોઈ હતી. તે મને મારો ચહેરો જોયો ન હતો. તે મને હિતેશના કપડામાં હિતેશ સમજી રહી હતી. હું તરત જ કિચનમાં ચાલી ગઈ. 11 વાગેલા. બધા નોકરો પોતપોતાના ઘરે જવા લાગ્યા. જ્યારે હું કિચનમાં જ હતી અને આખું ઘર ખાલી હતું ત્યારે માલકીનનો અવાજ આવ્યો. હિતેશ મારા રૂમમાં આવ્યો. માલકીનનો અવાજ સાંભળીને મારું હૃદય ધડકાવા લાગ્યું. મેં ફરીને જોયું તો તે સીડી પર જઈ રહી હતી. હું પણ પોતાના કાબૂ કરી તેના રૂમ તરફ ગઈ. જ્યારે મેં રૂમ એકદમ અંધકારમાં ડૂબેલો હતો. મને ઘણો વિચાર આવવા લાગ્યો. જેમ જેમ મેં તેને રૂમમાં પગ મૂક્યો, માલકીને મારી નજીક આવી અને હું આપતી ભાગી ત્યારે મારું હૃદય જાણે ફાટી રહ્યું હતું. ઘરના દરવાજા પહોંચ્યા પછી હું ઓફવા લાગી અને ઘરમાં પ્રવેશ થોડી વખત પહેલાં જ રહસ્ય મારી સામે આવ્યું હતું. તે મને હેરાન કરી દીધી હતી. મારા આવ્યા પછી દેવર રૂમમાંથી બહાર આવ્યો અને તેની આંખમાં આંસુ હતા અને તે માથું નમાવી ઊભો હતો. હું તેની નજીક આવીને કહેવા લાગી, હિતેશ, હું તારી માતા જેવી શું થયું છે તારી સાથે? મને સાચું કહો. હિતેશ થોડીવાર મને ઊભો રહ્યો અને પછી જ્યારે તે મને બધું કહ્યું ત્યારે મારા દિલમાં માલકીનના તેના પતિ માટે નફરત જાગવા લાગી. માલકીનની જેવી મહિલા જ અમારા ગરીબ માટે કલંક છે અને માલકીન જેવા માણસો પણ બેશરમ હોય છે. તેઓ તેમની પત્નીઓને માસૂમ બાળકો પર આવી હરકતો કરતા જોઈએ પણ ચૂપચાપ આ જુએ છે. માલકીનનું દિલ મારા દેવર પર આવી ગયું હતું. જ્યારે આ વાત મારા પતિના ઈલાજ પછીની હતી અને આ ઈલાજના બદલામાં માલકીને જે શરત મૂકી હતી તે આ શરત પૂરી કરી રહ્યો હતો. હિતેશ ભોળો હતો તેથી મને કહી શક્યો નહીં. મને કહેવા રડવા લાગ્યો કે હું આ ગુનો મારી મરજીથી કરી રહ્યો ન હતો. મેં તેને ચૂપ કરાવ્યો અને બીજા દિવસે તેની
વૃદ્ધિ પોલીસમાં ફરિયાદ દાખલ કરીને પોલીસ તેને ધરપકડ કરી. તે પોલીસ સામે કહી રહી હતી કે હું ખોટું બોલી રહ્યું છું, પરંતુ તેની આ ગવાહી તેના ઘરના બીજા નોકરોએ પણ આપી હતી, જેના કારણે તેની કોઈ બચાવી શક્યું ન હતું. એ પછી અમે પાછા જામનગર આવી ગયા, જ્યાં મારા પતિ નોકરી કરી રહ્યા હતા. ત્યાં હિતેશ પણ કામ લાગી ગયો. હિતેશ બધા કામ ઝડપથી શીખી લેતો હતો. તે પોતાની મહેનતથી પોતાનું નસીબ ચમકાવ્યું હતું અને આજે આ વાતને ઘણો વર્ષો થયા છે. હિતેશના લગ્ન પણ થઈ ગયા છે, પણ જ્યારે આ વાત મારા મગજમાં આવે છે કે આવે પણ દેવર હોય છે જેને તેના ભાઈ ભાભી માટે ગમે તેવી કબૂરાઈની આપવા તૈયાર થઈ જાય છે, ત્યારે હિતેશની ઇજ્જત મારા દિલમાં વધી જાય છે. મિત્રો, છોકરો હોય કે છોકરી હોય, જો તેમની સાથે કંઈ ખોટું થાય તો તેમને જ એ સમય આવાજ ઉઠાવવો જોઈએ, નહીં તો આવા લોકો તમારા ખોટા ફાયદા ઉઠાવતા રહેશે. જીવનમાં આવા કપરા સમયમાં પોતાના માટે ઊભા રહેતા શીખવું જોઈએ. ધન્યવાદ.